શરૂઆત અમદાવાદમાં આકાશી આફતે લોકોનું જીવન મુશ્કેલ કરી દીધું। વરસાદ તો અટક્યો પણ હાલાકી ઓછી નથી થઈ રહી। શહેરી હોય કે ગ્રામ્ય તમામ વિસ્તારો હજુ પણ પાણી છે। કરોડોના બંગલા, કારખાના, રસ્તા પર જળભરાવ છે। સ્થિતિ એવી છે કે સેનાની બચાવ કાર્ય માટે પણ મદદ લેવી પડી છે। પાણી ન ઓસરતા જ હાઈવે બંધ કરાયો છે। શું છે સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની સ્થિતિ અને ક્યાં વિકાસ પાણીમાં ગયો છે? શું થઈ રહ્યું છે અમદાવાદમાં? આવો જોઈએ, જાણીએ, સમજીએ। સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। હાઈવે પર પાણી ફરી વળતા બંધ કરવો પડ્યો। ઔદ્યોગિક વિસ્તારોમાં છાતી સુધીના પાણી, ઘરમાં ભરાઈ ગયા પાણી, વિસ્તારો પાણીમાં ડૂબ્યા। આ તમામ તસવીરો છે અમદાવાદની। એ અમદાવાદ જે ગુજરાતની ઓળખ છે, એ અમદાવાદ જેના વિકાસની દુહાઈઓ દેવાય છે, એ અમદાવાદ જેના વિકાસની દુહાઈઓ દેવાય છે અને જ્યારે વરસાદ આવે ત્યારે પાણીમાં ધોવાઈ જાય છે। સ્માર્ટ સિટી અમદાવાદ હોય કે ગ્રામ્ય વિસ્તાર, બધે જ આ સ્થિતિ છે। અમદાવાદનો વિકસતો અને પોષ કહેવાતો વિસ્તાર એટલે બોપલ। અહીં લોકોએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ઘર ખરીદ્યા હતા, એ આશા સાથે કે તેઓ સુખ શાંતિથી અહીં રહી શકશે, પરંતુ તેમને ખબર નહોતી કે તેમને તો પ્રાથમિક સુવિધાઓ માટે તકલીફ પડશે અને વરસાદ પડશે તો તેમના બંગલા બરબાદ થઈ જશે। બાકી 2017થી હું અહીંયા આ પરિસ્થિતિમાં રહેવા આવી છું। આજે તમારા ઘરમાં દૂધ પણ નથી, પણ છતાં ચલાવી લીધું છે અમે લોકોએ। તોય છતાં અહીંયા અંદર આવી ના શક્યા। અહીંયા આમ બહારથી જોઈને જતા રહી રહ્યા 4 રસ્તેથી કે ઉતરી જશે પાણી, બસ એટલું જોઈ, પણ અંદર ના આવી શકે। ના એમના કંઈક પલડે એટલે બગડી જાય પેન્ટ શર્ટ, એના હિસાબે અંદર ના આવી શક્યા। એ કોર્પોરેશનનું કોઈ પણ મેમ્બર આવ્યું નથી અહીંયા જોવા। બધા મોટી સોસાયટીમાં જોઈને જાય છે અને ત્યાં પાણીની નિકાલની વ્યવસ્થા કરે છે, પણ એનું કોઈ કશું કરવા માગતું નથી। ખાલી બધા વોટ માટે આવે છે અને કોઈ મદદ માટે કોઈ આવી રહ્યું નથી। આ છે પશ્ચિમ અમદાવાદનું વેજલપુર વિસ્તાર, જ્યાં 72 કલાકથી પાણી ભરાયેલા છે। દર વર્ષે આ વિસ્તારમાં આવી જ સ્થિતિ થાય છે। રજૂઆતો થાય તો સમસ્યાના સમાધાનના વાયદા પણ અપાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી। 20 વર્ષથી રહીએ છીએ અહીંયા, દરેક વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। આટલા વર્ષોમાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને દર વર્ષે આટલું જ નુકસાન થાય છે। દર વર્ષે આટલું જ નુકસાન થાય છે, એની ભરપાઈ તો કોઈ કરતું જ નથી। દર ચોમાસામાં ગાડી મકાન છે ને 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન થાય। ગાડીનું કેટલું? 2 વ્હીલર કેટલું? 4 વ્હીલર? 2 વ્હીલર રિપેરિંગમાં જાય એટલે 7 થી 8 હજાર રૂપિયા લે। ગાડી રિપેરિંગમાં જાય એટલે 70 થી 80 હજાર રૂપિયા લે। અને ઘર વકરીમાં ફ્રીજ ગયું, એક ફ્રીજ હોય 25,000 નું હોય, ટીવી બધું થઈને 1.5-2 લાખ રૂપિયા તો મિનિમમ નુકસાન થાય છે। ગુરુવારે પડેલા વરસાદમાં મકરબા વિસ્તાર જાણે જળબંબાકાર થઈ ગયો હતો અને હજુ પણ અહીં પાણી ભરાયેલા છે। મકરબા પોલીસ હેડક્વાર્ટર્સથી વેજલપુરનો રસ્તો જળમગ્ન છે, જેથી લોકોને આવવા જવામાં હાલાકી પડે છે। અમદાવાદમાં હજુ પણ વરસાદની આગાહી છે અને સતત 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને અમદાવાદના ઘણા બધા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને તેમાં એક વિસ્તાર છે મકરબા વિસ્તાર। મકરબા પોલીસ હેડક્વાર્ટરથી એ વેજલપુર જતો આ જે રસ્તો જે મારી પાછળ જોઈ શકાય છે કે જ્યાં આ એક્ટિવા ચાલક અહીંયાથી આવ્યા। કેટલું પાણી ભરાયેલું છે આગળ? બહુ પાણી ભરાયેલું છે આગળ। શહેરના વ્યસ્ત એવા થલતેજથી શીલત જતો રસ્તો પાણીમાં છે। ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે, જેના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આ વેલેન્સે 4 રસ્તા છે શીલત વિસ્તારમાં, તેઓ આગળ લગભગ 2 ફૂટ પાણી ભરાયેલું। અત્યારે ડીવોટરિંગ પંપ મૂકી અને કામગીરી ચાલુ છે। લગભગ આશા છે કે આજ સાંજ સુધીનું પાણી ક્લિયર થઈ જશે। લગભગ મેઇન રોડ ઉપર બધા ઓલ રોડ ક્લિયર થઈ ગયા છે। આ એક રોડ છે જે હજી 1.5 ફૂટ 1.5 ફૂટ જેવું પાણી છે અને અમારી મશીનરી ઓલરેડી ફંક્શનિંગ છે, એટલે લગભગ થઈ જશે સાંજ સુધી। હવે વાત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની કરીએ તો અહીં એવી નોબત આવી છે કે લોકોને રેસ્ક્યુ કરવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે। અમદાવાદ રાજકોટ હાઈવે પરના ગેલોવ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી 800 જેટલા લોકોને બચાવવામાં આવ્યા। ખાસ તરાપા પર બેસાડીને લોકોને બહાર લાવવામાં આવ્યા।
અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. અમદાવાદ રાજકોટ હાઈવેના કે જ્યાં અનેક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે ને જ્યાં અનેક લોકો ફસાયા હતા, જેમને બચાવવા માટે એસડીઆરએફ ઉપરાંત આર્મીના જવાનોની મદદ લેવાની ફરજ પડી હતી. આર્મીના જવાનોએ તાત્કાલિક અસરથી એક તરાપો તૈયાર કર્યો હતો અને તરાવા ઉપર જે પણ લોકો ફસાયેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. आज 2 दिन से फंसे हुए हैं, जब से बारिश हुआ था तब से. फिर क्या हुआ? फिर कुछ नहीं, हम लोग का सेठ सब जुगाड़ करके ये निकलवाया है. अब 2 दिन ये हुआ कि हम लोग रुके, थोड़ा पानी बरसात होगा घटेंगे तो उसके बाद हम लोग निकलेंगे. तो आज निकले हैं. કંપનીની સ્થિતિ, કંપનીની અંદર પાણી ભર્યું છે. અત્યારે ફ્લોર ઉપર પાણી છે 3-3 ફૂટ અને મશીનો બધા પાણીમાં ડૂબી ગયા છે. જ્યાં તંત્ર ન પહોંચી શક્યું ત્યાં સેના દેવદૂત બનીને આવી. અમદાવાદ રાજકોટ હાઈવે પર ફસાયેલા એક પ્રસૂતા અને તેના બાળકનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાણીમાં ફસાયેલા લોકો માટે ઇન્ડિયન આર્મી દેવદૂત બનીને આવી છે. અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે વરસાદ પડ્યો તેમાં કેટલાક લોકો પાણીમાં ફસાયેલા હતા અને તેમાં એક પ્રસૂતા હતી જેને એક બાળકને જન્મ આપ્યો. એ નવજાત શિશુ અને પ્રસૂતા બંનેને હેમખેમ પાણીમાંથી બચાવી લેવામાં આવ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. 3 દિવસથી વરસાદના પગલે અમદાવાદની આસપાસના ઔદ્યોગિક વિસ્તાર પાણીમાં ગરકાવ છે. કમર સુધીના પાણી ભરાતા કર્મચારીઓને ભારે હાલાકી પડી રહી છે. और हालात बहुत गंभीर है. हमारे कमर के शरीर के ऊपर से तक पानी आ चुका है कि कंपनी जाना मुश्किल हो रहा है, घर पे जाना मुश्किल हो रहा है. बस इतना अटक रहा है कि लोग 3-4 बजे जाने के 10-11 बज रहे यहाँ पे. વરસાદ ઘણો વધારે વરસી રહ્યો છે. ઘણા વર્ષો પછી આવો વરસાદ થયો છે. અમે 3-4 કલાકથી અહીંયા જ છીએ કેમ કે મારી કંપનીએ જવા માટે ત્યાં એટલું પેટથી ઉપર પાણી છે અને પાણી ઘણું જ વધારે છે. જળભરાવના કારણે રાજકોટ અમદાવાદ હાઈવે બગોદરાથી લઈને સનાથલ સુધી બંધ કરવામાં આવ્યું. લોકો જોખમ લઈને પાણીમાંથી પસાર ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. રાજકોટ અમદાવાદ હાઈવે બગોદરાથી લઈને સનાથલ સુધી અત્યારે બંધ કરવામાં આવેલો છે. એ બંધ કરવામાં આવેલો એનો રીઝન એવું છે કે અત્યારે ઘણી બધી 2-3 જગ્યા એવી છે જ્યાં લગભગ 4 થી 5 ફૂટ પાણી જે છે રોડ ઉપર ચાલતું હોય. તો એને કારણે જે નાના વ્હીકલ પાણીમાં ડૂબાઈ જવાની શક્યતા છે. તો આ તકેદારીને ભાગરૂપે આ હાઈવે બંધ કરવામાં આવેલ છે. તો આ હાઈવે અત્યારે લોકો યુઝ ના કરે ઓર એમાં એક ડાયવર્જન આપેલો છે. ડાયવર્જન પણ એટલો જ ટાઈમ લાગશે આપને. ડાયવર્જન એક્સપ્રેસ વેથી ચાલીને ચાલતો હોય તો એને કારણે જો આપને ટાઈમ એક્ઝેક્ટ એટલું જ લાગશે. સતત પડેલા વરસાદના કારણે જળભરાવ થતા લોકોના વાહનોને પણ ખૂબ નુકસાન થયું. 2 વ્હીલર અને 4 વ્હીલરમાં મોટું નુકસાન થયું. લોકોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. 800 રૂપિયાનું નુકસાન થાય છે એક ગાડીમાં. હા, એન્જિનમાં પાણી જતું રહે, પ્લગ શોર્ટ થઈ જાય, ફિલ્ટર ખરાબ થઈ જાય, ફિલ્ટરમાં પાણી જતું રહે. એના લીધે ભવિષ્યમાં એન્જિનને નુકસાન થાય છે એન્જિનમાં પાણી જાય એટલે. હાલાકી પારાવાર છે અને મુશ્કેલીઓ અપરંપાર છે. આ પાણી ક્યારે ઓસરશે તેનો કોઈ અંદાજ નથી. મુશ્કેલીઓ ક્યારે ઓછી થશે તે નક્કી નથી. લોકોની આશા એટલી જ છે કે મેઘરાજા ખમૈયા કરે અને તંત્ર આ સ્થિતિમાંથી કોઈ બોધપાઠ લઈને આગામી સમયમાં વ્યવસ્થિત આયોજન કરે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.